સુરતના પટેલ પરિવાર દ્વારા પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહાકુંભ મેળામાં લાભ લેવા માટે અજાણ્યા થયેલા પાપના નાશ માટે પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવા માટે વિશ્વભરના લોકો આવી રહ્યા છે। દરમિયાન ગુજરાત રાજ્યના સુરતથી મોટા ભાગના લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે। ત્યારે સુરતના પટેલ પરિવારના આલોક પટેલના સ્વર્ગસ્થ પત્ની અને પુત્ર સાગર પટેલના માતા વિનીતાબેનના સ્મરણાર્થે પ્રયાગરાજ ખાતેના સેક્ટર 5માં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પરિવારે પ્રયાગરાજ ખાતેના સેક્ટર 5માં તારીખ 21 જાન્યુઆરી મંગળવારે સવારે શુક્રાચાર્ય માર્ગથી ગંગા નદીના ઘાટ અને ત્યાંથી કથા સ્થળ સુધી ભાગવત કથાની પોથીયાત્રા યોજી હતી। આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને કથાના પહેલા દિવસનો પ્રારંભ થયો હતો। વ્યાસપીઠ પરથી શાસ્ત્રી નિલેશ જોશી દ્વારા ગીતા જ્ઞાનનું રસપાન કરાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ધાર્મિક પ્રત્યે સુરતવાસીઓનો ડંકો 7 દિવસ સુધી પ્રયાગરાજમાં વાગશે અને કથાના યજમાન આલોક પટેલ અને સાગર પટેલે જણાવ્યું હતું કે હાલ પ્રયાગરાજ ખાતે 144 વર્ષ પછી 44 દિવસ માટે તારીખ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પૂર્ણ મહાકુંભ મહાત્માના સાનિધ્યમાં આ ચાલી રહ્યો છે। ત્યારે સંત મહામંડલેશ્વર અને મહાત્માઓની જગ્યા વચ્ચે સુરતથી પ્રયાગરાજમાં સ્વર્ગસ્થ વનિતાબેન પટેલ પાછળ ભાગવત કથા બેસાડવાનો અવસર મળ્યો તે સ્વર્ગ મળ્યું તેનાથી ઓછું નથી। લોકો પળવારના ગંગા સ્નાન માટે વલખા મારે છે। ત્યારે પ્રયાગરાજના સેક્ટર 5માં લંકા વિજય હનુમાનના મહામંડલેશ્વર સીતારામ બાપુના સહયોગથી મોક્ષાર્થે ભૂમિ પર ભાગવત કથાનો અનેરો અવસર મળ્યો છે અને 7 દિવસ સુધી સુરતના લોકોના ધર્મના પ્રત્યેની શ્રદ્ધા प्रयागराज में गूंजी उठશે। खालसा के अंदर सागर इंग्लिश मीडियम स्कूल यानी 4 स्कूल की तरफ से यहाँ एक भव्य और दिव्य भागवत महापुराण का आयोजन किया गया। सागर श्री ने अपने माता श्री की याद में लोग बोलते कि भागवत की कथा मोक्ष के लिए रखी जाती। मैं इस बात को मानता हूँ, लेकिन वनिता जैसी दिव्य आत्मा के लिए मोक्ष की जरूरत नहीं, उसकी मोक्ष तो हो चुकी है। इसलिए उनकी याद में, उनके स्मरण में सागर ने बहुत ही अच्छा काम किया। आज देखो हजारों की संख्या में सागर मीडियम स्कूल सभी स्कूलों की तरफ से आए हुए संतों की भोजन की व्यवस्था है। आए हुए श्रद्धालुओं की भाव्य भक्त जो हजारों की संख्या में 15 से 2000 का रोज नित्य भोजन चल रहा है। यह पूरी व्यवस्था सागर श्री ने की है। आज